ગુજરાતમાં પરસોત્તમ રૂપાલા સામે રોષ સતત વધી રહ્યો છે। આજે પણ રાજ્યના અલગ અલગ શહેરોમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યા। ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો અને સ્થાનિકો ગામે ગામ રૂપાલાના વિરોધમાં રસ્તા પર ઉતરી રહ્યા છે। ક્યાંક પોસ્ટર્સ લાગ્યા છે, ક્યાંક બેનર્સ લાગ્યા છે, ક્યાંક ચૂંટણી પ્રચારમાં નહીં આવવાની વાતો થઈ રહી છે, તો ક્યાંક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। કલેક્ટર કચેરીએ પહોંચીને આગેવાનો આવેદનપત્રો આપી રહ્યા છે। માંગણી બસ એક જ છે કે પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી ભાજપ લોકસભાના ઉમેદવાર તરીકે રદ કરવામાં આવે, તેમને ટિકિટ પરત ખેંચાય। રૂપાલાની માફી અને ભાજપની બેઠક બાદ પાટીલના નિવેદન છતાં રાજપૂત સમાજનો રોષ યથાવત છે। પંચમહાલમાં રાજપૂત સમાજના ક્ષત્રિય સેનાના યુવાનો દ્વારા રેલી કાઢીને આવેદન અપાયું અને ચૂંટણી પંચ કડક પગલાં ભરે તેવી માંગ કરાઈ। તો છોટાઉદેપુરના નસવાડીના ક્ષત્રિય સમાજના આગેવાનોએ બાઇક રેલી કાઢીને નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું। ભરૂચમાં રૂપાલા સામે રાજપૂત સમાજે કલેક્ટર કચેરી બહાર પ્રદર્શન કરી પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો। તો વડોદરાના શિનોરમાં પણ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા એમએલએ અક્ષય પટેલને આવેદન અપાયું। આમ રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે। પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી પર ઉઠેલી આગ શમવાનું નામ નથી લેતી, ત્યારે ભાજપ ડેમેજ કંટ્રોલ માટેની પૂરી કવાયતમાં લાગી ગયું છે। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી પર ક્ષત્રિય સમાજ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે। રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગ સાથે તેઓ ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો વિરોધ હજુ ઉગ્ર બનશે અને ભાજપને તેનું ભારે નુકસાન વેઠવાનો વારો આવશે। બીજી બાજુ ભાજપ પણ આ વિવાદ પર ડેમેજ કંટ્રોલની કવાયતમાં લાગી ગયું છે। આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મળેલી બેઠકમાં ક્ષત્રિયોને મનાવવાની રણનીતિ ઘડાઈ। જે બાદ CR પાટીલે કહ્યું કે રૂપાલાએ 3 વખત માફી માંગી છે, ત્યારે ક્ષત્રિયો મોટું મન રાખીને રૂપાલાને માફ કરે। રૂપાલાએ માફી માંગી પણ રોષ ઓછો નથી થતો। ક્ષત્રિય સમાજની 92 લોકોની ટીમ છે। ક્ષત્રિય સમાજને સમજાવવાનો અમે પ્રયત્ન કરીશું। આવતીકાલે બપોરે 3 વાગે ક્ષત્રિય આગેવાનોની ટીમ મળશે। ક્ષત્રિય સમાજને મારી હાથ જોડીને વિનંતી છે કે રૂપાલાને માફ કરી દો, તેવી પાટીલે અપીલ કરી। અમદાવાદમાં રૂપાલા સામે વિરોધ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। હવે કરણી સેનાના મહિલાઓએ રૂપાલાને અલ્ટિમેટમ આપ્યું છે। કહ્યું છે કે જો 48 કલાકમાં નિર્ણય નહીં લેવામાં આવે તો મહિલાઓ જોહર કરશે। અત્યાર સુધી તલવાર નીકળી નથી, તલવાર નીકળશે, ભાઈઓ તલવાર કાઢશે અને બહેનો જોહર કરશે। છેલ્લે જો મોદીજીને અમારી નથી પડી તો પછી અમારે આ જ છેલ્લો અમારો નિર્ણય છે કે જોહર પહેલાં પણ થયા છે અને એવું નથી કે હવે જોહર ન થાય। રાજપૂતાણીઓ એ જ છે કે જેને ન્યાય નથી મળતો, કે સત્તામાં જ્યાં કાળું ધોળું થતું હોય છે, આ બધું જો થઈ રહ્યું છે તો પછી જોહર સિવાય અમારી પાસે હવે કંઈ જ ઉપચાર નથી। અમે જોહર કરશું ને કરશું। રૂપાલાભાઈની જ મોટામાં મોટી ભૂલ છે। રૂપાલાભાઈનું પીઢતાપણું, રૂપાલાભાઈનો ફેસ, એ આપ જ જો આવા માણસને ટિકિટ આપે ને તો બીજેપી પાર્ટીનું પણ કેટલું બધું ખરાબ લાગે કે એ રૂપાલાભાઈને શું કોઈ એવું કોંગ્રેસ પાર્ટી કેમ નહીં એના વિરોધીએ શીખવાડ્યું હોય કે રૂપાલાભાઈ આમ બોલી જાવ, હાલો રૂપાલાભાઈ બોલી ગયા હશે। એટલે એ બધા આક્ષેપો ખોટા છે કે આ તો રાજકારણ હવે આમાં થઈ રહ્યું છે। ના, એ સેજે નથી। અને આ તો અમારા બેનો દીકરીઓનો પ્રશ્ન છે, ક્ષત્રિય સમાજ નહીં। હું તો અન્ય સમાજનું પણ જો રૂપાલાભાઈ આવી બફાટ કરી હોત તો અમે ક્ષત્રિય સમાજ આખો એ લોકો સાથે ઊભો રહેત। રૂપાલા વિવાદ સતત વકરી રહ્યો છે, ત્યારે એક તરફ રાજવી પરિવારમાંથી ક્ષત્રિયોને સમર્થન મળી રહ્યું છે તો બીજી તરફ શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં આવ્યા છે। રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ ઝૂકવા તૈયાર નથી, ત્યારે રાજપીપળાના મહારાણી રૂક્ષ્મણી દેવીએ નિવેદન આપ્યું કે રૂપાલાની વિચારધારા જ ખરાબ છે। રાજપૂતોમાં માફી ન હોય, ભૂલ કરે તેનું માથું જ કાપી નાખવામાં આવે। માફી માંગવાથી થોડું કામ ચાલે। એમની વિચારધારા જ એવી છે કે વિચારધારાને લીધે જ એ બદનામ છે અને એ વિચારધારા એમને બદલવી જોઈએ। અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનો માથું જ કાપી નાખીએ। તો દાંતા સ્ટેટ રાજવી રુદ્રરાજસિંહે કહ્યું કે રૂપાલાએ માફી માંગી છે ત્યારે માફ કરવા જોઈએ। આ તરફ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ભાજપની તો માનસિકતા જ ક્ષત્રિય વિરોધી છે, પરંતુ બીજેપીની જે ખોટી માનસિકતા, જે માનસિકતાના આધારે જો તમે ખરેખર લાગણીઓ સમજતા હોય બહેનોની, સમાજની, બીજા બધાની,
તો અત્યાર સુધીમાં આનો અભ્યાસ કરીને ઉમેદવાર બદલવાનો નિર્ણય કર્યો હોત. સાબરકાંઠામાં ટિકિટ પર ઉઠેલો વિરોધ હજુ શાંત નથી પડ્યો. શોભના બારૈયાની ટિકિટ બદલવાની માંગ સાથે ભાજપના કાર્યકર્તાઓ બેઠકો કરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ હવે એક્શનમાં આવી છે. સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની ટિકિટ કેન્સલ કરી શોભના બારૈયાને ટિકિટ આપતા ઉઠેલો વિરોધનો વંટોળ હજુ પણ શાંત નથી થયો. ભાજપના કાર્યકર્તાઓ શોભનાબેન બારૈયાનો વિરોધ કરી રહ્યા છે. આજે હિંમતનગર કાર્યાલયમાં બૂથ પ્રમુખ સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા અને આયાતી ઉમેદવાર બદલો, ભાજપ જીતાડોના પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. આ કાર્યકર્તાઓ ઉમેદવાર બદલવાની માંગ સાથે હાઈકમાન્ડને પણ પત્ર લખશે. ભાજપના જ પોસ્ટર સાથેની પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં કાર્યકર્તાઓને ખેસ, ટોપી સાથે હિંમતનગર ભાજપ કાર્યાલયમાં એકઠા થવાનું આહવાન કરવામાં આવ્યું. મૂળ કાર્યકર્તા, બૂથ પ્રમુખ, પેજ સમિતિ સંગઠનને આમંત્રણ અપાયું અને આયાતી ઉમેદવાર બદલો, ભાજપને જીતાડોના નારા લગાવવામાં આવ્યા. આ તરફ કોંગ્રેસ પણ હવે એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસના ઉમેદવારે ધનસુરામાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને સાબરકાંઠા લોકસભા બેઠક જીતવા તૈયારીઓ કરવા માટે આહવાન કર્યું. રાજસ્થાનના કોટપુતલીમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, 10 વર્ષમાં જે પણ કર્યું તે માત્ર ટ્રેલર છે. સાથે પીએમએ રાહુલ ગાંધી અને ઇન્ડી ગઠબંધન પર નિશાન સાધ્યું. क्या बाकी बचा है? अरे जरा अब तो आराम करो. लेकिन ऐसे लोग भूल जाते हैं मोदी मौज करने के लिए पैदा नहीं हुआ. मोदी मेहनत करने के लिए पैदा हुआ है. बहुत कुछ हुआ होगा, लेकिन साथियों 10 साल में जो हुआ वो तो सिर्फ ट्रेलर है, ट्रेलर. अभी तो बहुत कुछ करना है. अभी तो हमें देश को बहुत आगे लेकर जाना है. हमें राजस्थान को आगे लेकर जाना है. લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ ઉત્તરાખંડમાં જનસભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. લોકસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે પીએમ મોદી પણ રેલી અને જનસભાઓને સંબોધી રહ્યા છે. મંગળવારે પીએમ મોદી ઉત્તરાખંડના રુદ્રપુર પહોંચ્યા, જ્યાં જનસભાને સંબોધતા તેમણે કોંગ્રેસ પર આકરું નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના શાહી પરિવારના શહેજાદાએ એલાન કર્યું છે કે જો ત્રીજી વખત ભાજપ જીતશે તો દેશમાં આગ લાગી જશે. 60 વર્ષ સુધી દેશ પર રાજ કરનારા 10 વર્ષ બહાર શું રહ્યા, હવે દેશમાં આગ લગાવવાની વાતો કરી રહ્યા છે. शहजादे ने ऐलान किया है कि अगर देश ने तीसरी बार बीजेपी सरकार को चुनी, आग लग जाएगी. 60 साल तक देश पर राज करने वाले 10 साल सत्ता से बाहर क्या रह गए. अब देश में आग लगाने की बात कर रहे हैं. વીવીપેટના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગને નોટિસ પાઠવી છે, જેને લઈને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આ પગલાંને અત્યંત મહત્વનું ગણાવ્યું છે. ચૂંટણીમાં હાર બાદ વિપક્ષ દ્વારા અનેક વખત ઈવીએમને લઈને સવાલો ઉઠાવવામાં આવતા રહે છે. લોકસભા ચૂંટણીમાં મતગણતરી દરમિયાન ઈવીએમની સાથે વીવીપેટની ચિઠ્ઠીઓની પણ ગણતરી કરાય તે માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરાઈ હતી, જેને લઈને સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂંટણી આયોગ અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગતા નોટિસ પાઠવી છે. આ મામલે કોર્ટમાં આગામી સુનાવણી 17 એપ્રિલે થશે, પરંતુ વિપક્ષ કોર્ટના આ પગલાંથી ખુશ છે. જયરામ રમેશે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે વીવીપેટના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી આયોગને નોટિસ આપી છે. ચૂંટણી આયોગે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને મળવાનો ઇનકાર કરી દીધો છે. અમારી એ જ માંગ હતી કે ઈવીએમમાં જનતાનો વિશ્વાસ વધારવા માટે ઈવીએમ બોર્ડ સાથે વીવીપેટ પરચીઓનું મેચિંગ કરવામાં આવે. આ મામલે સુપ્રીમ કોર્ટની આ પહેલી નોટિસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેની સાર્થકતા માટે ચૂંટણી શરૂ થતા પહેલા જ આ મામલે નિર્ણય લેવાવો જોઈએ.
એક બાદ એક ઝટકા વચ્ચે દિલ્હી આમ આદમી પાર્ટીને રાહત મળી છે. આપના સાંસદ સંજય સિંહને અદાલતે જામીન આપ્યા છે. કથિત દારૂનીતિ કૌભાંડ કેસમાં છેલ્લા 6 મહિનાથી જેલમાં બંધ આપ રાજ્યસભા સાંસદ સંજય સિંહને આખરે અદાલતે જામીન આપી દીધા છે. મની લોન્ડરિંગ કેસમાં સંજય સિંહની 4 ઓક્ટોબરે ધરપકડ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ઈડીને સવાલ કર્યો હતો કે શું સંજય સિંહને જેલમાં વધુ દિવસ રાખવાની જરૂર છે, જેના જવાબમાં ઈડીએ કહ્યું કે તેમના જામીન પર ઈડીને કોઈ વાંધો નથી. ઉલ્લેખનીય છે કે 2023માં સંજય સિંહે દાવો કર્યો હતો કે ઈડીએ ખોટી રીતે તેમનું નામ જોડી દીધું છે, જેના પર ઈડીએ કહ્યું હતું કે અમારી ચાર્જશીટમાં સંજય સિંહનું નામ 4 જગ્યાએ લખાયું છે, જેમાંથી માત્ર એક જ જગ્યાએ ટાઈપિંગ ભૂલ થઈ છે. સંજય સિંહ પર 82 લાખનું ફંડ લેવાનો આરોપ છે. કોર્ટ તરફથી આ જામીન મંજૂર થયા બાદ હવે કોર્ટમાં ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી સંજય સિંહની ધરપકડ નહીં થઈ શકે. જોકે શરત પ્રમાણે જેલમાંથી બહાર આવ્યા બાદ સંજય સિંહ આ કૌભાંડ મામલે કોઈ નિવેદન નહીં આપી શકે. ગુલામ નબી આઝાદ લડશે ચૂંટણી. જમ્મુ કાશ્મીરની અનંતનાગ રાજૌરી લોકસભા સીટ પરથી અજમાવશે કિસ્મત. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ અનંતનાગ રાજૌરી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. 2022માં કોંગ્રેસ છોડીને તેમણે પાર્ટી સાથેના તેમના 5 દાયકા જૂના સંબંધોનો અંત લાવ્યો હતો. આ પછી તેમણે પોતાનું રાજકીય સંગઠન ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી બનાવી. ડીપીએપી કોર કમિટીની બેઠક આજે યોજાઈ હતી અને જેમાં નિર્ણય લીધો છે કે ગુલામ નબી આઝાદ અનંતનાગ રાજૌરી બેઠક પરથી ચૂંટણી લડશે. 2014માં ઉધમપુર બેઠક પરથી બીજેપી નેતા જીતેન્દ્રસિંહ સામે હાર્યા બાદ આઝાદ માટે આ પહેલી લોકસભા ચૂંટણી હશે. ગુલામ નબી આઝાદ કોંગ્રેસના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે. 2014થી 2021 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા રહ્યા છે. ગુલામ નબી આઝાદ 2005થી 2008 સુધી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા. તેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પણ હતા. તેમણે 27 ઓક્ટોબર 2005 સુધી મનમોહનસિંહ સરકારમાં સંસદીય બાબતોના મંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેમણે 26 ઓગસ્ટ 2022ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. પતંજલિ દ્વારા ભ્રામક જાહેરાતોના કેસમાં બાબા રામદેવને સુપ્રીમ કોર્ટે આકરી ફટકાર લગાવી છે. ભ્રામક અને ગેરમાર્ગે દોરતી દવાઓની જાહેરાતો મામલે સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણને લતાડ લગાવતા કહ્યું કે તમે દેશની સેવાનું બહાનું ન બનાવી શકો. એ સુપ્રીમ કોર્ટ હોય કે દેશની કોઈ પણ અદાલત. બાબા રામદેવ કોર્ટ સમક્ષ હાજર થયા અને આ મામલે તેમણે માફી માંગી હતી અને કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થાય. પણ સુપ્રીમ કોર્ટને તેમની માફીથી સંતોષ ન થયો અને ફટકાર લગાવતા અદાલતના આદેશને ગંભીરતાથી લેવા કહ્યું. બંનેના વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે સોગંદનામું દાખલ કરી દેવાયું છે, જેના પર બેન્ચે પૂછ્યું કે રામદેવનું સોગંદનામું ક્યાં છે. સુપ્રીમે આકરું વલણ અપનાવતા કહ્યું કે દવાઓની ખોટી જાહેરાતો કરીને તમે શું કર્યું છે એનો તમને અંદાજો નથી. એક્શન માટે તમારે તૈયાર રહેવું પડશે. તમે જાણકારી શા માટે નથી આપી રહ્યા? આમ કરીને તમે અદાલતને આપેલા વચનનું ઘોર ઉલ્લંઘન કરી રહ્યા છો. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને પણ લતાડ લગાવી. કોર્ટે કહ્યું કે પતંજલિની પ્રવૃત્તિઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને સરખી ભાગીદાર છે. કેમ પતંજલિ ખોટા ગેરમાર્ગે દોરતી દવાઓના દાવા કરતી હતી ત્યારે કેન્દ્ર સરકારે પોતાની આંખો બંધ કરી દીધી. આયુષ મંત્રાલય ઘણા જવાબ આપવાના છે. પશ્ચિમ બંગાળ અને અસમ બાદ હવે કેરળ પણ મોસમની મારનો સામનો કરી રહ્યું છે. અહીં અનેક ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ છે. કેરળના અનેક તટીય ગામ અને શહેરોમાં પૂર જેવી હાલત છે, જેના કારણે નૌકા અને માછીમારી સાથે જોડાયેલા લોકોને ખૂબ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. સૌથી વધારે ખરાબ હાલત કોલ્લમ શહેરની છે. અહીં દરિયાની ઊંચી લહેરોને કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયું અને અનેક ઇમારતો તબાહ થઈ ગઈ, જે બાદ સ્થાનિક લોકોનો ગુસ્સો ભડક્યો અને તેમણે વિરોધ પ્રદર્શન કર્યું. અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે અને કાટમાળ દરિયા કિનારા સુધી પહોંચ્યો. સ્થાનિકોએ રસ્તા પર બેસીને રસોઈ બનાવી. છેલ્લા 3 મહિનાથી દરિયા કિનારાના ઘરોની મુશ્કેલી વધી છે. દરિયા કિનારે વોકવે બનાવ્યા બાદ આ સ્થિતિ ઊભી થઈ હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. સ્થાનિકોએ અધિકારીઓને રજૂઆત કરી પણ કોઈ સાંભળવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે છેલ્લા 3-4 મહિનાથી વેદિકુંડનું ક્ષેત્રમાં સમુદ્રનો પ્રવાહ ભયંકર બની ગયો છે. ઉનાળાને લઈ હવામાન વિભાગે આગાહી કરી કે આ વર્ષે ઉનાળો આકરો રહેવાનો છે. એપ્રિલથી જૂન લોકોએ ભયંકર તાપ સહન કરવો પડશે. હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે અને અકળાવનારી ગરમી શરૂ થઈ ગઈ છે. ત્યાં જ આ વખત તો ઉનાળો પ્રચંડ રહેવાની આગાહી કરાઈ રહી છે. ચાલુ વર્ષે હવામાન વિભાગે ભારતમાં લાંબા હીટવેવની શક્યતા વ્યક્ત કરી છે.
એપ્રિલથી જૂનમાં ખૂબ આકરી ગરમી પડવાની આગાહી છે. આ સમય દરમિયાન રેકોર્ડ બ્રેક તાપમાન રહી શકે છે. સામાન્ય રીતે ઉનાળામાં 8 દિવસ હીટવેવ રહે છે, પણ આ વર્ષે 20 દિવસ હીટવેવ રહેવાની શક્યતા છે, જેની સૌથી વધુ અસર ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, આંધ્રપ્રદેશમાં દેખાશે. મેદાની વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ લૂ રહેવાની શક્યતા છે, જ્યારે આવનારા 5 દિવસ માટે ગુજરાતમાં તાપમાં રાહત રહેશે. આગામી 5 દિવસમાં હીટવેવની સંભાવના નહિવત છે. ગુજરાતમાં અમરેલીમાં સૌથી વધુ 39 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 37.6 ડિગ્રી, ભાવનગરમાં 38.7 ડિગ્રી, રાજકોટ ભુજમાં 38 ડિગ્રી, વડોદરા અને છોટા ઉદેપુરમાં 37.4 ડિગ્રી, સુરત અને ડાંગમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મેળવશે સ્થાયી સદસ્યતા, એસ જયશંકરે આપ્યું મોટું નિવેદન. ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદ માટે પ્રયત્નશીલ છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કહ્યું છે કે ભારત ચોક્કસપણે યુએનએસસીનું કાયમી સભ્યપદ મેળવશે. જોકે તેમણે કહ્યું કે આ માટે વધુ મહેનતની જરૂર છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતને ચોક્કસપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી સભ્યતા મળશે. વિશ્વમાં એવી લાગણી છે કે ભારતને આ સ્થાન ચોક્કસપણે મળવું જોઈએ. રાજકોટ આવેલા એસ જયશંકરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની રચના લગભગ 80 વર્ષ પહેલા થઈ હતી, જેમાં 5 દેશો ચીન, ફ્રાન્સ, રશિયન ફેડરેશન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે. પરંતુ હવે આ બોડી ઘણી જૂની થઈ ગઈ છે. હવે તેમાં ફેરફારને પૂરી તક છે, જેમાં ભારત સ્થાયી સદસ્યતા માટે ઉત્તમ દાવેદાર છે. સાથે વિદેશ મંત્રીએ એ પણ કહ્યું કે આ માટે ઘણા દેશો પણ ભારતનું સમર્થન કરી રહ્યા છે. તેઓ માને છે કે ભારતને કાયમી સીટ મળવી જોઈએ, જોકે ચીન જેવા દેશો તેમાં અડીંગો નાખી રહ્યા છે. કાચા દીવ ટાપુને લઈને ભારતમાં રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન શ્રીલંકાના કેબિનેટ મંત્રીએ કહ્યું કે ભારતે આ મામલે શ્રીલંકા સાથે વાત કરી નથી. વડાપ્રધાન મોદીના એક ટ્વીટને લઈને કાચાથીવુ ટાપુ પર હોબાળો થયો છે, જેમાં તેમણે આરટીઆઈના જવાબને આધારે એક અહેવાલનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ રવિવારે એક ટ્વીટમાં કહ્યું કે કોંગ્રેસે જાણી જોઈને શ્રીલંકાને કાચાથીવુ ટાપુ આપ્યો. વડાપ્રધાનના નિવેદનથી ભારતમાં રાજકીય હલચલ વચ્ચે શ્રીલંકાના એક મંત્રીએ કહ્યું કે ભારતે આ અંગે શ્રીલંકા સાથે કોઈ સત્તાવાર વાતચીત નથી કરી. તમિલનાડુના બીજેપી ચીફ કે અન્નામલાઈએ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર આ ટાપુને પરત લેવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. પરંતુ ભાજપના નેતાના દાવાથી વિપરીત રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની કેબિનેટમાં તમિલ મૂળના મંત્રી જીવન થોંડમે સ્પષ્ટપણે કહ્યું કે આવી કોઈ વાતચીત નથી થઈ રહી, અને જો આવું થશે તો જવાબ આપવામાં આવશે. મોદી સરકાર શ્રીલંકા સાથે સારા સંબંધો ધરાવે છે. અત્યાર સુધી કાચાથીવુ ટાપુ પરના અધિકારો પરત લેવા અંગે ભારતીય પક્ષ તરફથી કોઈ સત્તાવાર વાતચીત નથી થઈ. ભારતે અત્યાર સુધી આવી કોઈ વિનંતી નથી કરી. જો આવી કોઈ વાત સામે આવશે તો વિદેશ મંત્રાલય તેનો જવાબ આપશે. સિરિયામાં ઈરાનની કોન્સ્યુલેટ પર ઇઝરાયેલની એર સ્ટ્રાઇકથી ઈરાનના ટોચના લશ્કરી અધિકારીઓના મોતથી ભડકો થયો છે. ઇઝરાયેલે આજે સિરિયાની રાજધાની દમાસ્કસમાં કરેલા હવાઈ હુમલા બાદ મધ્ય પૂર્વમાં ફરી એક વખત ભડકો થયો છે. ઇઝરાયેલની એર સ્ટ્રાઇકમાં ઈરાનની કોન્સ્યુલેટ તબાહ થઈ ગઈ છે, અને તેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના ટોચના સૈન્ય કમાન્ડર મોહમ્મદ રઝા જાહેદીનું મોત થયું છે. આ દરમિયાન રિવોલ્યુશનરી ગાર્ડના 7 અધિકારીઓ માર્યા ગયા છે. આ હુમલા બાદ ઈરાન ગુસ્સામાં છે. આ સાથે ઈરાનનો લેબનનમાં સક્રિય જૂથ હિઝબુલ્લાહ પણ ભડક્યું છે અને દુશ્મનને સજા આપવાની જાહેરાત કરી છે. અમેરિકન ગુપ્તચર એજન્સીના મુજબ હુમલામાં માર્યા ગયેલા રઝા જાહેદીએ લેબનનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે હિઝબુલ્લાહને હથિયારો પણ સપ્લાય કરતો હતો. અમેરિકાના નાણાં મંત્રાલયે 2010માં રઝા જાહેદી પર પ્રતિબંધ મૂક્યો હતો. રઝા જાહેદી રિવોલ્યુશનરી ગાર્ડના ટોચના અધિકારીઓમાં સામેલ હતા અને કુદ્સ ફોર્સનું નેતૃત્વ કરતા હતા. આ ફોર્સ કટ્ટરવાદી સંગઠનોને મદદ કરતી હોય છે. અમેરિકાએ તો કુદ્સ ફોર્સને પણ વિદેશી આતંકી સંગઠનોની યાદીમાં સામેલ કર્યું છે. જાપાને ઓકિનાવા ટાપુ પર પહેલી વખત મિસાઇલો તૈનાત કરી ચીનને આકરો સંદેશ આપ્યો. ચીનને પોતાના મોટાભાગના પાડોશી દેશો સાથે ખટરાગ છે, અને તેમાં જાપાનનો પણ સમાવેશ થાય છે. જાપાને હવે પોતાના ઓકિનાવા દ્વીપ સમૂહના મુખ્ય ટાપુ પર ચીનને સંદેશો આપવા મિસાઇલ યુનિટની તૈનાતી કરી છે, જે જમીન પરથી લોન્ચ કરી યુદ્ધ જહાજને ટાર્ગેટ કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ટાઈપ 12 પ્રકારની મિસાઇલનું સંચાલન કરનાર યુનિટનું મુખ્ય કામ ઓકિનાવા તેમજ મિયાકો ટાપુ વચ્ચેથી પસાર થતા ચીનના યુદ્ધ જહાજો પર નજર રાખવાનું હશે. ટાઈપ 12 પ્રકારની મિસાઇલમાં જીપીએસ તથા રડાર ગાઇડેડ સિસ્ટમ લગાવાય છે, જે 200 થી 400 કિલોમીટર દૂર સુધી પ્રહાર કરી શકે છે.
જાપાનની યોજના 2026 સુધીમાં મિસાઇલની રેન્જ વધારીને 1000 કિલોમીટર કરવાની છે. આ જ મિસાઇલ યુનિટ બીજા નાના ટાપુઓ પર પણ તૈનાત કરવામાં આવેલું છે, પણ ઓકિનાવાના મુખ્ય ટાપુ પર પહેલી વખત આ મિસાઇલ્સ ગોઠવવામાં આવી છે. ઓકિનાવા ટાપુના લોકો વધતા જતા સૈન્ય તણાવને કારણે ચિંતિત છે. ઓકિનાવાના ગવર્નર વધુને વધુ હથિયારોની તૈનાતીનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે આ ટાપુ પર પહેલાથી જ અમેરિકાના મિલિટરી બેઝ અને બીજા હથિયારો તથા ઉપકરણો તૈનાત છે.